અને હવે વાત વરસાદની કરીએ તો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। 10 જૂન આસપાસ રાજ્યમાં નબળું ચોમાસાનું આગમન પણ થઈ શકે છે। 12 થી 15 જૂન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના। સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે। 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કમોસમી માવઠાનું જે સંકટ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે કેરળની વાત કરવામાં આવે તો કેરળમાં વિધિગત રીતે ચોમાસું પહોંચી ચૂક્યું છે। ત્યારે આપણી સાથે ખાસ હવામાનના નિષ્ણાંત અંબાલાલ કાકા છે, તેમની સાથે વાત કરીશું। અંબાલાલજી, શું કહેશો? ખાસ કરીને કેરળમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે, ગુજરાતમાં ક્યાં સુધી પહોંચશે? ગુજરાતમાં ચોમાસું નહીં પહોંચવાનું કારણ અને સ્થિર થઈ જવાનું કારણ આરબ કન્ટ્રીમાંથી અને બલુચિસ્તાન તેવા પાકિસ્તાનમાંથી પશ્ચિમના ગરમ પવનો, શુષ્ક પવનો હતા તે કારણ જણાય છે। પણ ધીરે ધીરે આ પવનો જે છે એ એમાં લગભગ ભેજ, તદ જગ્યાએ પણ ભેજ આવશે અને આ પવનો જે છે એની ગતિવિધિ મંદ પડી જશે। તારીખ 8 થી 12 મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12 થી 16 મધ્ય ગુજરાતના ભાગો, ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, પાટણના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ તદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પણ ખાસ કરીને આજે 12 થી 16 ચોમાસું જે છે એ પહેલાં 10મી જૂને ચોમાસાની એન્ટ્રી થશે, પણ સહેજ વીક રહેશે અને 12 થી 16 ચોમાસું રાજ્યના ભાગોમાં જામ છે। પરંતુ 13મી તારીખ બાદ લગભગ 13મી જૂન પછી કેટલાક ભાગોમાં, પૂર્વ ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેશે। એટલે એક સિસ્ટમ પણ બનશે, લગભગ પૂર્વીય મધ્યપ્રદેશ અને પૂર્વીય ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે પણ વરસાદ આવશે, કારણ કે હવે એક પછી બધી લો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમો જે છે એ લગભગ ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાંથી બનતી આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 12 થી 16 ઘણા ભાગમાં વરસાદ થશે, ચોમાસાની એન્ટ્રી થશે, પવનની ગતિ રહેશે અને ત્યારબાદ તારીખ 18મી જૂને બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશરની વધુ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત બનશે, જેના કારણે લગભગ ભારતના ઘણા ભાગોમાં વરસાદ આવશે। ભારતના પૂર્વીય ભાગો, દક્ષિણ પૂર્વીય ભાગો, છત્તીસગઢના ભાગો, ઉપરાંત પૂર્વ ભારતના ભાગો અને ગુજરાતના ભાગો સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે, છેક મધ્યપ્રદેશના ભાગોમાં। એટલે 21, 22, 23 રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થશે અને તારીખ 24 થી 30 રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે ચોમાસું જરા ત્યાર પછી પણ એની ગતિવિધિ ચાલુ રહેશે। 5મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને 19-20 જુલાઈમાં દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। 31 જુલાઈ આસપાસ ભારે પવનની ગતિ રહેશે અને વરસાદ પણ થશે। એટલે હવે આ જૂન અને જુલાઈ માસ વરસાદના માસ ગણાશે અને જુલાઈ માસના તો કેટલાક ભાગમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે। વરસાદ ગયો નથી, વરસાદ આવશે, પણ ખેડૂતો માટે જે શરૂઆતનો વરસાદ જે છે એ ઊભા કૃષિ પાકો માટે રોગ લાવે। અત્યારે વાવણી કરવી હોય તો વાવણી ને તાવણી બે બધી બરાબર છે, પરંતુ જે અત્યારે વરસાદ થશે 12 થી 16 10 તારીખ આસપાસ અને હમણાં છૂટા ભાગોમાં વરસાદ થશે, સાંજે ગાજવીજ સાથે વરસાદ થશે અત્યારથી।
પણ મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ તો લગભગ 10 જૂનથી 15 જૂન વચ્ચે ગણાશે. એટલે આ વરસાદ જે છે એ મૃગશીર નક્ષત્રનો વરસાદ ગણાય છે, કારણ કે 8મી જૂનના દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિથી વરસાદ આવશે. પરંતુ આ વરસાદથી ઊભા કૃષિ પાકો, જે વાવેતર કરેલા કૃષિ પાકો, જ્યારે એનો ઉગાવો થાય ત્યારે ખપેલી વગેરે જીવજંતુઓ એને ખાઈ જતા હોય છે. શેરધાપાડામાંથી, કોસેટામાંથી ફૂંદા નીકળી અને આ પાકને ઉપર અસર કરતા હોય છે. ખપેલી પણ આ પાક ઉપર અસર કરતી હોય છે. એટલે મૃગશીર નક્ષત્રનો જે વરસાદ જે છે એ રોગ લઈને આપતો હોય છે. પરંતુ ત્યારબાદ આદ્રામાં વરસાદ થતો હોય છે. આદ્રા અને મેઘપાદ્રા 21 જૂન પછી જે વરસાદ થાય એ વરસાદ કૃષિ પાકના ઉગાવા માટે સારો ગણાય છે. જે આ વર્ષનું આ વખતનું ચોમાસું અકળે છે, કારણ કે જે નિરનિરંતર ચોમાસાની સિસ્ટમો બનવી જોઈએ એ નથી બની. પ્રાકૃતિક ચિહ્નો પણ નથી જણાયા. અને જે ચોમાસાના શરીફ પોકારતા પક્ષીઓ તો હવે કંઈક બોલવા લાગ્યા છે. પણ કરોડિયા ઘરમાં ઝાડ બાંધવામાં લાગવા એટલે વરસાદ આવે. એટલે હવે આ વખતનું ચોમાસું જે છે એ કંઈક અણધાર્યો વરસાદ થશે. તારીખ 5 થી 9 જૂનમાં પણ અણધાર્યો વરસાદ થશે. એટલે વરસાદ ઘણી વખત એકાએક થશે અને ચોમાસું આ વખતનું સારું રહેવાની શક્યતા રહેશે. જી, બંગાળ ઉપસાગરમાં અત્યારે સિસ્ટમ થશે 18 જૂન બાદ. જુલાઈમાં નવેમ્બર સિસ્ટમ થશે. એક માસમાં 2 લો પ્રેશર બને અને એક માસમાં બે સિસ્ટમો લગભગ દેશના ભાગમાં આવે કે ગુજરાતના ભાગમાં આવે અને પિરિયોડિકલ તેનો સ્પેલ સારો હોય વરસાદ તો પાક સારા થાય. એટલે જે બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ લગભગ 21-23 જૂન એટલે જોવા જઈએ તો જૂનના 3જા સપ્તાહથી 4થા સપ્તાહમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ લાવવાની શક્યતા છે. અષાઢી બીજમાં રાજ્યના ભાગમાં ગરમી રહેશે, ઉકળાટ રહેશે અને કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. ક્યાંક વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા ગણી શકાય. બિલકુલ, એટલે કે આ હતા નિષ્ણાંત અંબાલાલ પટેલ. તેમની સાથે ખાસ વાતચીત કરી. તેમણે આ વખતનું અનુમાન લગાવ્યું છે કે જ્યારે ચોમાસાનું પ્રવેશ થશે ત્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે, ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ વખતનું જે ચોમાસું છે તે સારું રહેવાની જે શક્યતાઓ છે તે પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.